अरे महाराजा અત્યારે મને યાદ કરો અરે પ્રધાન વીરા અરે આપણો રાજદાયરો ભરાઈ ચૂક્યો છે આપણી રાજસભા પણ આવી ચૂકી છે તો હજી સુધી તમે ક્યાં હતા અરે મહારાજા હું રાજ વ્યવસ્થામાં જ હતો અરે શું વાત કરો છો કે પ્રધાનજી જી મહારાજ અરે આપણા રાજના હાલચાલ શું ચાલે છે અરે મહારાજા આપણું રાજ એટલું સરસ અને સુંદર ચાલે છે કે વાઘ અને બકરી એક સરોવરની અંદર પાણી પી રહ્યા છે અરે શું વાત કરો છો બકરીને વાઘની કોઈ બીક નથી અરે શું વાત કરો છો અરે પ્રધાનજી જય મહારાજા અરે મા ભવાની મને સપના આપ્યા છે અરે દુશ્મનના ગણનો માણસ આપણા રાજમાં આવવાનો હોય લાગે છે અરે કે જૂનું વેરાજે તાજું થવાનું હોય એવું લાગે છે ન થવાનું થઈ બેસે માટે આપણા રાજમાં સૈન્ય બળ કેટલું છે અરે મહારાજા આપણા રાજ્ય સૈનિકનું તો કોઈ अरे तो हमने आज बुलावी अरे फिकर करना दुर्ग पर चौकी व्यवस्था चालू कराओ जरूर अरे आज परिधान बोलावे सिपाही आवे रे
કે શિવાભાઈને અમારા પ્રણામ છે. હા અરે કે તમને આપણા મહારાજા બોલાવે છે. મહારાજાને પ્રણામ છે મારા. અરે કે પ્રધાનને અરે સિપાહીઓને પણ પ્રણામ છે. અમને બોલાવવાનું શું કારણ? અરે કે આપણા રાજ્યની અંદર કોઈ મોટી આફત આવી પડવાની હોય એવું લાગે છે. અરે કે તમે દુર્ગ ઉપર ચોકી વ્યવસ્થા ચાલુ કરો અને અંદરનું માણસ બહાર નહીં અને બહારનું માણસ અંદર નહીં આવી શકે તેનું ખાસ ધ્યાન રાખજો. સાંભળ્યો? અરે ચોકી વ્યવસ્થા ચાલુ કરો અને બહારનો અંદર નહીં. જો આયો તો ટોટિયા નહીં. બરાબર? આ આપણો ઓર્ડર. એવું કરી જાય. હે વાડીલો વાળવા આટલે થોડું આરામ કરીએ તો સારું લાગે એવું થાય.
સપનું તને આવ્યું છે, કેવું સપનું આવ્યું અને કેવી વાત કરે છે. આટલી આટલી આપણા નગરની ને ગામની કોઈ બેન દીકરીઓને તો સપનું આવતું જ નથી અને તને કેવું સપનું આવ્યું? સાચું કહું છું સાસુમાં, મને આ સપનું આવ્યું છે. અને સપનું તારું સાચું પડશે અને રત્નો રાયકો તારા ઓણે આવશે તો તને જરૂરથી હું મોકલી આપીશ. ભલે જગમગ થાય આ બે રાજ જેવા લાગી તેને પૂછી જોઈએ આ કયું નગર છે, પૂછી દેખીએ. અરે ભાઈ તમે કોણ છો? અમે સિપાઈ. આ કયું નગર આવ્યું? આ તમને દેખાતું નથી? રાજાનું નગર છે. કયો રાજા? કયો રાજા? તમે કઈ થયા? અરે હું પોકણગઢ થી આવું છું. આ પિંગલગઢ છે. પિંગલગઢ છે? હા. અરે ભાઈ આપણે તો રામા બાપુએ ડાયરેક્ટ પિંગલગઢ મોકલી દીધા. તમે કોણ છો? અરે અમે રત્ના રાયકા છીએ. એટલે અધરાથી મધરાથી કેમ આવ્યા છો? અરે અમે બેન સગુણાનો આડો દીધવા આવ્યા છીએ. પણ કાલે સવારે જવા મળશે. અરે પોલીસ, તમે પોલીસ છો? પોલીસ તો અમને અંદર આવવા દેશો કે નહીં? અમારા રાજાનો ફર્સ્ટ આદેશ છે કે બહારનો અંદર નહીં અને અંદરનો બહાર. હવે તમારા રાજાને પૂછી તો જોવો કે કોઈ રત્ન રાયકો આવ્યો છે, અંદર આવવા માંગે છે તો આવવા દઈએ કે કેમ? પ્રધાન વીરા, આ રાયકા લોકો આવ્યા છે, અંદર આવવા દઈએ કે નહીં આવવા દઈએ? ઓ અમારા પ્રધાન ઓર્ડર આવી ગયો, કાલ સવારે આવજો. અરે સિપાહીઓ, હા કાલની સવાર વાટ જોવા એવી નથી. જો અત્યારે અંદર જવા દો તો સારું રહેશે. હવે તો મારા રાજાનો પ્રધાન ઓર્ડર, નગર કાલમ લોક ને છૂટા કરી દેવા. અરે ભાઈ આ પોલીસ વાળા નથી માની એમ લાગે. હાલ આપણા વાળી કરી નાખીએ તારે. આવે હા ચાલો કરો દાદ તમારા વાળા. હે હવે તમારા રાજાને કહી દો જે કેવું એવું. પ્રધાન વીરા, આ રાયકા લોકો આપણા રાજની અંદર ગેટ તોડીને પડી ગયા. અમને કઈ પણ નહીં મોયના. તમે શું કરતા? આલે મે તો એક કઈ લાગણી ગેટ કે હાથ તોડીને આવતા રહ્યા મોય. એવું છે એમ? હા
અને તમે જણાવો આ તો થી મોન નામ લીધો આ તો મહારાજાને જાણ કરું છું. હા અરે કે મહારાજા, અરે કે કોઈ રત્ના રાયકા જેવો લાગે છે અને આપણો ભમરીયો કોટ તોડી અને આકાશ મારફતે આપણા રાજની અંદર દાખલ થઈ ગયું છે. અરે તો આપણા સિપાહી શું કરતા હતા? અરે કે મહારાજા, સિપાહીઓને એવું કેવું છે કે સિપાહી અમે ચોકી જ કરતા હતા તો બી રત્નો રાયકો આકાશ મારફતે આવીને આપણા રાજની અંદર દાખલ થઈ ગયું છે. અરે તો હાલને હાલ એને મારી પાસે હાજર કરો. હે ગઢ પિંગલના રાજા પઢિયારને મારા પ્રણામ છે. અરે કરતા આ પડિયાને પ્રણામ કરતો પણ નથી અને પ્રણામ જેલતેનો પણ નથી. અરે એવું તો કેવું અભિમાન કરે છે પઢિયાર. અરે કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો તે કહો. અરે હું પોકરગઢથી આવું છું અને પોકરગઢમાં રામદેવજીનું લગન છે તો બેન સગુણાને તેડવા આવ્યો છું. અરે કરતા પોખરણગઢનું નામ બોલ લેતા તને તારો જીવ વાલો નથી. અરે મને તો મારો જીવ વાલે છે પણ મારે બેન સગુણાનું આણું તેડવા આવ્યો છું તો આણું તેડવું જ પડશે. અરે કરતા પોખરણગઢના રાજા અજમલ અને રાજા પડિયાને 20-20 વર્ષના વેરના વિદ્રોહ પેલા છે તો તમે કેવી રીતે આવી ગયા? અરે એ તો તમારે વેર અને ઝેર હોય પણ મારે તો શું, હું તો રત્ન રાખ્યો છું. મને જો કામ હોતું હોય એ તો મારે કરવું જ પડે ને. અરે કરતા જો કદી તને તારો જીવ વાલો હો તો જે રસ્તે આવે તે રસ્તે જઈ શકે છે. અરે પઢિયાર એ તો કદાપી નહીં બને. હું બેન સગુણાને લઈને જ જઈશ. અરે કે 20-20 વર્ષે કેવી રીતે સાફી સગુણલા? અરે મૈયરમાં એના વીરાના લગન છે એટલા માટે હું તેડવા આવ્યો છું. અરે કે વાદ્યાના ઘરમાં તો કોઈ લાલ નહોતો તો 20 વર્ષ ક્યાંથી આવી ગયો? અરે પઢિયાર એ તો પ્રભુની દયાથી બે કુંવર જન્મ્યા છે. અરે રત્ના હજુ પણ કહું છું જો કદી તારો જીવ તને વાલો હોય તો જે રસ્તે આવે તે રસ્તે જઈ શકે છે. અરે પઢિયાર તારે મને જગ્યા હોય કે પણ બેન સગુણાને તો હું તેડીને જ જઈશ. અરે ગવાનું કોઈ કાલે ના મોકલું. અરે તારે મોકલવી જ પડશે પઢિયાર. અરે મોકલું